આજે વિશ્વ દિવ્યાંગ દિવસ નિમિત્તે વર્લ્ડ ડે ઓફ ધ ડિસેબલ સેલિબ્રેશન કમિટી દ્વારા રેલી કાઢવામાં આવી હતી। વડોદરાના કારેલીબાગ સ્થિત મુકધ્વની ટ્રસ્ટ અને યુનાઇટેડ વે સંસ્થા દ્વારા વિશ્વ દિવ્યાંગ દિવસની ઉજવણીની શરૂઆત કરાઈ છે। આ ઉપરાંત સમગ્ર સપ્તાહ દરમિયાન વિવિધ કાર્યક્રમો યોજવામાં આવશે। આજે કારેલીબાગ સ્થિત મેન્ટલ હોસ્પિટલ ખાતેથી દિવ્યાંગોની મહારેલી કાઢવામાં આવી હતી, જેમાં વડોદરા શહેરમાં દિવ્યાંગો માટે કાર્યરત 22 જેટલી સંસ્થાના 300થી વધુ દિવ્યાંગ બાળકો જોડાયા હતા। કેટલાક ટ્રાઇસિકલ સાથે તો કેટલાક ઘોડી લઈને તો કેટલાક અન્યોના સહારે ચાલતા રેલીમાં જોડાયા હતા। દિવ્યાંગોની રેલી કારેલીબાગ મુક્તાનંદ થઈને અંબાલાલ પાર્ક 4 રસ્તા પાણીની ટાંકી થઈને મુકધ્વની ટ્રસ્ટ સંચાલિત શાળા ખાતે સંપન્ન થઈ હતી। આજના 66માં વિશ્વ દિવ્યાંગ દિન નિમિત્તે સૌપ્રથમ તો મારા તમામ દિવ્યાંગ બાળકોનું હું હૃદયથી સ્વાગત કરું છું। આપ સૌ જાણો છો કે પ્રતિવર્ષ આપણે 3 ડિસેમ્બરે વિશ્વ દિવ્યાંગ દિનની ઉજવણી કરીએ છીએ અને આજે શહેરના પ્રથમ નાગરિકના હસ્તે આનું એની વિધિ શરૂઆત કરીએ છીએ, પણ સંજોગો અનુસાર આજે મેયરશ્રી આવી શક્યા નથી અને આજનો સમગ્ર કાર્યક્રમ યુનાઇટેડ બરોડાના નાણાકીય સહયોગથી થાય છે। આજનો દિવસ અમારા માટે એટલો અગત્યનો છે કે માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી પણ વિશ્વ દિન નિમિત્તે આજના તમામ મીડિયામાં બી જોયું હશે કે નરેન્દ્રભાઈ મોદીએ તમામને શુભેચ્છા પાઠવી છે। માટે હું દિવ્યાંગોને અમારા પ્રમુખશ્રી તરફથી, ઉપપ્રમુખ તરફથી, તમારા કારોબારી મંડળ તરફથી હું તમામને મારી શુભેચ્છા અને આશીર્વાદ પાઠવું છું। આજે વિશ્વ દિવ્યાંગ દિન નિમિત્તે વડોદરાની વર્લ્ડ ડિસેબિલિટી કમિટી જે છે અને યુનાઇટેડ વે ઓફ બરોડા જે કેટલાય વર્ષોથી જે દિવ્યાંગ વિષય પર કામ કરતી જે સંસ્થાઓ છે એની સાથે જોડાયેલી છે, તો એના ભાગરૂપે આજે જે ડિસેમ્બર મહિનો છે એમાં અવનવી એક્ટિવિટી અમે દિવ્યાંગજનો સાથે કરવાના છે, જેમાં આજે 3 ડિસેમ્બરે અમે લોકોએ વિશ્વ દિવ્યાંગ દિન નિમિત્તે એક રેલીનું આયોજન કર્યું છે, જેમાં 250થી વધારે દિવ્યાંગજનો આપણી સાથે જોડાયા છે 25 સંસ્થાઓમાંથી અને સાથે સાથે થ્રુઆઉટ ધ વીક આપણે કંઈ ને કંઈ એક્ટિવિટી એમની રિસ્પેક્ટિવ સંસ્થાઓમાં થશે। સાથે 8મી તારીખે આપણે જ્યારે સમાપનનો દિવસ છે એ દિવસે મેડિકલ કેમ્પનું આયોજન કર્યું છે। આધાર કાર્ડ જે દિવ્યાંગજનોના બાકી છે એના માટે આપણે ગવર્મેન્ટ સાથે લાઇઝનિંગ કરીને એ આધાર કાર્ડનું કેમ્પનું પણ આયોજન કર્યું છે। સાથે આ દિવ્યાંગજનોને એક ટેલેન્ટ જે છે એમની અંદર એને મંચ આપવા માટે આપણે રંગમંચ જેવા પ્રોગ્રામનું પણ સાંજે આયોજન કર્યું છે। તો આ રીતે બધી એક્ટિવિટીમાં દિવ્યાંગજનોને ઉત્સાહ અને જે એનર્જી એમનામાં છે એ લોકો સુધી પહોંચાડવા માટે અને એમને મોટિવેશન કરવા માટે આપણે આ પ્રોગ્રામનું આયોજન કરીએ છીએ। આજના દિવસનો મુખ્ય સંદેશો એ છે કે દિવ્યાંગજનોને માટે જે આપણી ભાવના જે છે એ આપણે મદદ અને સપોર્ટ કરીએ જે એ રીતે નહીં, પણ એ પણ એક આપણો અભિન્ન અંગ છે અને એમને પણ એક સરખો દરજ્જો મળવો જોઈએ, કારણ કે એમનામાં જે દિવ્ય અંગ છે ને કદાચ આપણા કોઈનામાં નથી, તો એમને પણ એક સરખો જ દરજ્જો આપીએ એ સાથે અમે આ રેલીનું આયોજન કર્યું છે। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।